આગળ વાત કરીએ તો જૂનાગઢ મનપાનો વધુ એક બેદરકારીનો નમૂનો સામે આવ્યો છે। છેલ્લા 1.5 મહિનાથી કચરા ટોપલી ધૂળ ખાય છે, પરંતુ તેના વિતરણનું મનપાને મુહૂર્ત મળતું નથી। મનપા પૂર્વ કોર્પોરેટર લલિત પરસાણાએ મનપા સામે કચરા ટોપલીનું વિતરણ કરવા અંગે આક્ષેપો કર્યા છે। ટેક્સ ભરનાર શહેરીજનોને ટોપલીઓ આપવાની માત્ર વાતો જ થતી હતી, હવે કરોડોના ખર્ચે મંગાવેલી ટોપલીઓ ધૂળ ખાઈ રહી છે, ત્યારે લોકોને વિતરણ કરવામાં નથી આવી રહી। મતલબ કે મનપાની સ્વચ્છતા પ્રત્યેની આ ઘોર બેદરકારી હોવાનું સામે આવી રહ્યું છે। જે હાઉસ ટેક્સ ભરે એ મિલકત ધારકને લીલી અને બ્લુ એમ 2 ડસ્ટબીનો આપી, પણ આજ સુધી લોકોને ડસ્ટબિન મળી નથી। આપણે જોઈએ કે મહાનગરપાલિકાના સ્ટોર ખાતે મહાનગરપાલિકા ખાતે આ ડસ્ટબિનો ધૂળ ખાઈ રહી છે। આ ઘણા દિવસોથી અહીં પડી છે, પણ આ વિતરણ કેમ કરવી એ પણ આ અધિકારીઓને ખબર નથી। અને અત્યારે જ્યારે એને ખબર પડી અને આજે અમે પ્રેસને જાણ કરી, ત્યારે તાત્કાલિક અસરથી 2 વાગે જે ઝોનલ ઓફિસો છે ત્યાં આ ડસ્ટબિનો તાત્કાલિક પહોંચાડવામાં આવેલી છે। 24-25 સુધીનો તમામ વેરો ભરપાઈ કરેલો છે। તેમને 2 ડસ્ટબિન એટલે કે ભીના કચરા માટે અલગ અને સૂકા કચરા માટે અલગ 2 ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવશે। આ ડસ્ટબિન વિતરણ માટે અમે 3 ઝોનલ ઓફિસ તથા મુખ્ય કચેરી 4 જગ્યાએ વિતરણ વ્યવસ્થા રાખેલી છે। ઝોનલ મુખ્ય કચેરી વોર્ડ નંબર 1 થી 13 તથા ઝોનલ ઓફિસમાં 14, 15, 16 એટલે કે દોલતપરા ઝોનલ ઓફિસ, 17, 18 જોશીપરા ઝોનલ ઓફિસ અને 19, 20 ને 21 એ ટીંબાવાડી ઝોનલ ઓફિસ, એમ આ જગ્યાએ વિતરણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે।